એક માળી હતા સમજ્યા. પછી કે દાદાને વિનંતી કરી કે મારે કથા સાંભળવા જવું છે. બહુ મોટું આયોજન છે સમજો. બાપુએ જબરજસ્ત એ જમણવાર ને કથા મંડપ મોટો, મને એટલી લાભ આપો ને કે જવા દો ને. તો કે જા બાપા. અને માળી ઉપડ્યા કથામાં. આખો દી કથા સાંભળી માળી. અને પછી માળી ઘરે આવ્યા એટલે દાદાએ પૂછ્યું કે શું કથામાં બાપુ શું કહેતા? અરે પણ કે મંડપ 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 જ્યાં જો ને નકરા મંડપ મંડપ ડોમ મોટા. એમ નહીં, બાપુ શું કહેતા કથામાં? શું આવ્યું? થાંભલે થાંભલે સ્ટીયા, થાંભલે થાંભલે ભૂંગળા. એમ નથી કહેતો હું, કથામાં બાપુ શું કહેતા? એ ગુંદી ગાંઠિયા મારા આમ જો પંગજ માથે પંગજ, પંગજ માથે પંગજ, પંગજ માથે પંગજ. એમ નથી કહેતો કે બાપુ કથામાં શું કહેતા? કથામાં બાપુએ શું કીધું? ઈ કે સાસના લોટા ભરીને વાયા દોડે, પીતા જાઓ પીતા જાઓ પીતા જાઓ પીતા જાઓ. એમ નહીં કે બાપુ કથામાં શું કહેતા? એ કે આટલા બધા દેખાડામાં કાંઈ યાદ રહે કહું ને કે ન્યા બાપા શું કામ? હું તો ગઈ હતી સાંભળવા પારાય, મારી લોટી લઈ ગયો નારાયણ. ઠીક છે.